જે કોર્નફ્લેક્સ આવે છે એમાં જે ચોકલેટ કોર્નફ્લેક્સ આવે છે એ છે, દૂધ છે અને ખાંડ છે. ઓકે, કરી સ્ટાર્ટ. શ્યોર. ગેસ ચાલુ કરીએ. 500 ml દૂધ લીધું છે, ફૂલ ફેટ મિલ્ક લીધું છે. ઓકે. મોન્સૂન મેનુ છે, આપણે એ પણ ધ્યાનમાં રાખ્યું છે કે ડાયજેશન થોડું સ્લો થઈ જાય છે, તો એને લગતી જ ડિશિસ આપણે લીધી છે. ડિઝર્ટ કોઈ પણ હોય થોડું હેવી હોય છે, એટલે એમ કહેવાય ને કે છેલ્લે ખાઈએ પછી થોડું ડિઝર્ટ ખાઈએ તો ભારે થઈ જાય, તો ડિઝર્ટ લેતી વખતે શું ધ્યાન રાખીએ છે? થોડું લાઇટ હોવું જોઈએ, કારણ કે આટલું બધું આગળનું હેવી મેનુ થઈ ગયું પછી લાઈક ડિઝર્ટ ખાવાની થોડી ઈચ્છા હોય પરંતુ એટલું બધું પેટમાં જગ્યા ના હોય, તો લાઈક મિનિએચર ડિઝર્ટ કે એવા સર્વ કરી શકાય, અથવા તો આજે આપણે જે ફીડની બનાવવાના છે એની કન્સિસ્ટન્સી થોડી પતલી રાખી અને નાના સર્વિંગમાં નાના બાઉલ સર્વ કરી શકાય. ઓકે. અને જે ચોકલેટ ફ્લેક્સ ફીડની છે એ લાઈક રૂમ ટેમ્પરેચર પર પણ સર્વ કરી શકાય, ચિલકોલ પણ સર્વ કરી શકાય અને વોર્મ પણ સર્વ કરી શકાય. અચ્છા. હા મનિકા, શું પૂછવું છે? આ ફીરની એટલે શું? એકચ્યુઅલી ફીરની રાઈસના જે ચોખા આવે એને પલાળી અને એની પેસ્ટ બનાવવાની હોય અને પછી દૂધમાં એને કૂક કરવાની. જે રીતે આપણે ખીર બનાવીએ અને દૂધમાં આખા ચોખાને કૂક કરીએ, સેમ વે આખા ચોખાને પલાળી ગ્રાઇન્ડ કરી અને એની પેસ્ટ દૂધમાં કૂક કરવાની હોય છે અને પછી દૂધને થીક કરવાનું હોય છે. એને કેસર પિસ્તાની યા તો ફ્રેશ ફ્રૂટની કે કોઈ પણ એને ફ્લેવર આપી શકાય. પરંતુ અહીં આપણે જે ચોખાના પેસ્ટને બદલે ચોકલેટના જે ફ્લેક્સ આવે છે રેડીમેડ એ લેવાના છે. થેન્ક યુ. ફિરની એકદમ ઇન્ડિયન સ્વીટ ડિશ આપણે કહીએ, રાઈટ? હા. પણ ઇન્ડિયામાં પણ કોઈ પર્ટિક્યુલર જગ્યાની છે? યુઝ્યુઅલી પંજાબ સાઈડ ફીરની બને છે. ઓકે. 500 ml દૂધમાં લગભગ 2 ટેબલસ્પૂન જેટલી સુગર નાખવાની છે. ચોકલેટ ફ્લેક્સ જે આવે છે એ લગભગ 3 થી 4 ટેબલસ્પૂન લેવાના છે. ચોકલેટ ફ્લેક્સ એટલે કિડ્સ દૂધમાં નાખીને જે ફ્લેક્સ લેતા હોય છે, હા, અલગ એ અલગ છે. ફ્લેવરના મળે છે. એ જ છે સેમ, અને ઇન્સ્ટન્ટ અને ઇઝી બનાવવા માટે આ ઓપ્શન લીધો છે. ઓકે. એને હેલ્ધી પણ કહેવાતો હોય હા. છે. પ્લસ એમાંથી થોડી જલ્દીથી થીક થઈ જાય એના માટે આપણે અગેન એક બીજા ફ્લેક્સ લેવાના છે, પોહા રાઈસ ફ્લેક્સ. ઓકે. કે જે પૌવા હોય એને થોડા શેકી લીધા છે અને એને ગ્રાઇન્ડ કરી લીધા છે, તો એનાથી જે દૂધ છે એ જલ્દીથી થોડું થીક થશે. અચ્છા. એ લગભગ 1 ટેબલસ્પૂન લેવાનું છે. અને ફિરની છે એટલે રાઈસની એક વસ્તુ પણ આવી જશે. હા. હિમાલયામાં ચોકલેટ આવે છે, એ ચોકલેટને પણ છીણીને અથવા તો એને મેલ્ટ કરીને એ પણ લઈ શકાય. ઓકે. પણ આ થોડું ઈઝી ફોર્મ છે, ચોકલેટ જે ફ્લેક્સ છે ઈઝીલી મળી જતા હોય છે અને કદાચ તો દરેકના ઘરમાં હશે બી ખરા, અને હવે કિડ્સ વાપરતા હશે તો. એકદમ નાના પેકમાં, ઇકોનોમી પેકમાં પણ મળે છે. કેટલું થીક કરીએ છે ને? થોડી થીક થાય હજી, એટલું 2 થી 3 મિનિટ હજી કરીશું. ઓકે. તમે કહો કે બેઝિકલી ફિરની રાઈસના ઉપયોગથી બનતી હોય છે. અત્યારે આપણે ચોકલેટ ફિરની રેડી કરી રહ્યા છે. એ સિવાય બીજી કયા ફ્લેવરની ફિરની બની શકે? તમે બેઝિક ફીરની બનાવો, રાઈસ નાખીને, કુક રાઈસ અથવા રાઈસની પેસ્ટ નાખીને બેઝિક ફીરની બનાવો, પછી એમાં સીતાફળની ફ્લેવર લાઈક ફ્રેશ પલ્પ આવે એ એડ કરી શકાય, મેંગોની ફ્લેવર એડ કરી શકાય, કેસર પિસ્તા એડ કરી શકાય, ઇવન સ્ટ્રોબેરી પણ એડ કરી શકાય. એટલે બેઝિક એક તમે ફીરની બનાવો, થોડી રૂમ ટેમ્પરેચર પર આવે ત્યાર પછી એમાં ફ્લેવર એડ કરી શકાય. અચ્છા. યુઝ્યુઅલી આ ફીડની બનાવીએ ત્યારે નોનસ્ટિક પેન હોવું જરૂરી છે, કારણ કે નહીં તો નીચે તરત જ ચોંટી જશે. હા. એમાં આપણને જોઈતી કન્સિસ્ટન્સી મળી ગઈ છે. ગેસ બંધ કરીએ. ફીની રેડી છે સર્વિંગ બાઉલ માં. ઓકે. ચોકલેટ ફ્લેક્સ ફીની સર્વ કરી. રોઝના શેપની ચોકલેટ છે એની જોડે એને ગાર્નિશ કરીએ અને સાથે આ જે ચોકલેટ ફ્લેક્સ જે આવે છે એનાથી જ એને ઓકે. ગાર્નિશ જે પાવડર વધારે તમે કરીએ. લીધું છે હા, એનું આખું ફોર્મ છે. મોન્સૂન મેનુની છેલ્લી રેસીપી વોર્મ ડિઝર્ટ છે, ચોકલેટ ફ્લેક્સ ફીની રેડી છે.